નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મારા આયુર્વેદિક બ્લોગની અંદર. આજે આપણને એક એવા ટોપિક પર ચર્ચા કરીશું જે મોસ્ટ ઓફલી ફેમિલીની અંદર જેમ કોમન પ્રોબ્લેમ છે કે વજન વધારો. ઘણા બધા લોકોને ખૂબ જ વજન વધારાથી કંટાળી ગયા છે. આવું મેડિસિન્સ અને અવનવા પ્રયોગથી પણ વજન છે ઓછો થતો. તો ખાસ એવા લોકો આપણનો વિડીયો જોજો. વધીને 3 મહિનાની અંદર તમે તમારા વજન ઉપર કંટ્રોલ લઈ શકો. હું તમને 4-5 એવી આયુર્વેદિક મેડિસિન જણાવીશ કે જેના થકી તમે કન્ટિન્યુ જો 3 મહિના એમનું સેવન કરવામાં આવશે તો ઘણો બધો વજન ઓછો થશે અને તમે તમારા વજનને કંટ્રોલ કરી શકશો. જેમની અંદર ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હૃદય પ્રોબ્લેમ જેવી ખૂબ જ ગંભીર બીમારીઓ છે, એમના કારણે થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. તો સમય અનુસાર આપણને વજનને કંટ્રોલ કરવો એ ખૂબ જ મહત્વનું છે. જો ના કંટ્રોલ કરવામાં આવે તો આગળ જતાં ખૂબ જ નુકસાન થાય છે. તો ખાસ વિડીયો જોતા રહેજો, વિડીયો શેર કરજો. હું તમને 4-5 એવી ઔષધિ જણાવું છું જેમના સેવન થકી આવનારા 3 મહિનાની અંદર તમે તમારો વજનને કંટ્રોલ કરી શકો. સૌપ્રથમ કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાંથી આપણને ત્રિફળા જ્યુસ જે તમને ડિસ્પ્લે પર દેખાય છે, એ પછી મેંદોહર ગુગળ જે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો, અશ્વગંધા ટેબ્લેટ, એમના પછી છે મહાયોગરાજ ગુગળ. આ ચારેય વસ્તુને આપણે બજારમાંથી લઈ આવવાની છે. અશ્વગંધા ટેબ્લેટ, મેંદોહર ગુગળ, મહાયોગરાજ અને ત્રિફળા જ્યુસ, આ ચારેય વસ્તુને બજારમાંથી લઈ આવી. સૌપ્રથમ એને સવાર સાંજ આપણે એમનું સેવન કરવાનું છે. 1 ગ્લાસ ગરમ પાણીની સાથે 10 ml જેટલું ત્રિફળા જ્યુસ મિક્સ કરી ત્યારબાદ સૌપ્રથમ મોર્નિંગ ભૂખ્યા પેટે 1 ગ્લાસ ગરમ પાણી લેવાનું છે. એમને 10 ml ત્રિફળા જ્યુસ મિશ્રણ કરવાનું છે. ત્યારબાદ 3 ટેબ્લેટમાંથી એક ગોળી કાઢી અને એમને ચાવી નાખવાની છે. ત્યારબાદ ત્રિફળા જ્યુસ જે મિશ્રણ કરેલું હોય છે તેમને પી જવાનું હોય છે. સવાર ને સાંજ બંને ટાઈમ એ રીતના કરવાનું છે. સવારે ભૂખ્યા પેટે અને સાંજે જમી. રેગ્યુલર 3 મહિના સુધી જો આ ઔષધિનું સેવન કરવામાં આવે તો તમારું વજન ઘણું બધું ઓછું થઈ શકે છે, તો કંટ્રોલ પણ થઈ શકે છે. ખાસ વિડીયો શેર કરજો મિત્રો. આજના દિવસ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. કોમેન્ટ કરીને ખાસ જણાવજો વિડીયો કેવો લાગ્યો છે.